કેમ છે બાળકો? મજામાં? જો આપણે છેલ્લા લેક્ચરમાં 6.1 અને સ્વાધ્યાય 6 બરાબર છે આટલું પૂરું કરેલું છે. હવે આ 6.2થી આગળ કરીશું આપણે આ બાજુ. ઓકે, એમાં આપણે અસમતાનો ઉકેલ ગણ શોધતા શીખ્યા સમીકરણથી ઉકેલીને. હવે આજે આપણે આલેખ પર દર્શાવવાનો છે અસમતાનો ઉકેલ ગણ. ઓકે, આગળ હતું એ સંખ્યા રેખા પર હતું, હવે શેમાં દર્શાવવાનો છે? આલેખ પર, દ્વિપરિમાણીય આલેખ પર. તો ત્યાંથી શરૂ કરીશું. 6.2 આખું એ જ છે. હા, આલેખ પર દર્શાવવાનો છે તો કોઈ આલેખ પેપર આપતું નહીં ભાઈ. પેપરમાં આપણે આપણી આન્સર શીટમાં રફ જ દોરવાનો, બને એટલું ધ્યાન રાખે ને સારો દોરવાનો, પણ છે તો રફ જ. આલેખ પેપર નથી હો, એટલે કોઈ આલેખ પેપર શોધવા ના નીકળતા. આન્સર શીટમાં એટલે અત્યારે તમારે ઘરે ચોપડામાં જ દોરવાના છે. ઓકે, અને પેપરમાં પૂછાય ત્યારે આન્સર શીટમાં દોરી દેવાના છે. ઓકે, તો હવે આપણે શરૂ કરીશું. જો બેઝિક માહિતી તો હશે જ તમારી પાસે આની. આ એક્સ વત્તા વાય, આ જે નિશાની હોય આપણે 5 માની લેવાના ઇક્વલ. તો હવે તમને આલેખ આવડતા હોય, ક્યાંક ને ક્યાંક ભણી ગયા હો. એક્સ વાય, બે જ કિંમત લેવાની. એક્સની કિંમત 0 લેવાની તો વાય 5, બીજી વાર વાય 0 લેવાનો, વાય 0 મૂકો એટલે એક્સ બરાબર 5. બસ. બે જ કિંમત, એકવાર એક્સ 0 એટલે વાય મળી જાય, બીજી વાર વાય 0 મૂકવાનો એટલે એક્સ મળી જાય. બસ આ બે બિંદુ લેવાના છે. તો આ પહેલું બિંદુ છે એના યામ શું કહેવાય? 0, 5. અને આ બીજું છે એના યામ શું કહેવાય? 5, 0. આવી ગયા યામ? હવે જોજો આલેખ દોરીશું આપણે. એક વારમાં એક જ દાખલો ગણીશું બોર્ડ ઉપર, એટલે થોડોક આલેખ હું મોટો દોરી શકું અને તમને બતાવી શકું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ઓકે, હવે જુઓ મેં એક ભૂલ કરી, કંઈ વાંધો નહીં. ભૂલ એટલે આમ તો સાચું જ છે, પણ આ જરૂર નથી. તમને ખબર જ છે કે આ આલેખ કહેવાય. એમાંય બતાવી દઉં પહેલાં, પછી જ પૂછો. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું, આ ચોથું. આમાં બંને ધન હોય, એક્સ અને વાય. હવે તો આવડે જ, ત્રિકોણમિતિમાં પુષ્કળ ઉપયોગ આવી ગયો. આ એક્સ ઋણ હોય, વાય ધન હોય. આ બંને ઋણ હોય, એક્સ અને વાય. આમાં એક્સ ધન હોય, વાય ઋણ હોય. અહીંયા જુઓ, આ બંને યામ ધન છે. ટૂંકમાં બેમાંથી એક પણ યામ ઋણ દોરવાની જરૂર નથી. આમ તો ભલે સારું થયું દોરી દીધું તો તમને ખ્યાલ આવે કે ભાઈ આવું કંઈ દોરવાની જરૂર નથી. આપણે જરૂર હોય એ પ્રમાણે આલેખ દોરી શકાય. આપણે ખાલી ધન છે એનો અર્થ પહેલા ચરણની જ જરૂર છે, તો બીજું બધું નાનું દોરીશું. પહેલું ચરણ જ ખાલી મોટું દોરીશું. એક્સ વાય થઈ ગયું પહેલું ચરણ મોટું. હવે જુઓ, એક્સમાં 5 સુધી જરૂર છે. 1, 2, 3, 4, 5. વાયમાં પણ 5 સુધી જરૂર છે. 1, 2, 3, 4, 5. અચ્છા, આમ રફ જ છે, પણ બને એટલું ધ્યાન રાખવાનું કે થોડુંક આ માપ ઓકે સરખું આવે. સેજ ફેરફાર તો આવશે રફ દોરશું એટલે. હવે જુઓ, આ 0, 5 મૂકું. 0, 5 ક્યાં આવે? વાય અક્ષ ઉપર. અને 5, 0. 5, 0 ક્યાં આવે? તમને આવડે જ છે, એક્સ અક્ષ ઉપર. 0, 5, 5, 0 થઈ ગયું. હવે જોજો, આ જોવાનું અસમતા. એમાં પહેલાં તમારે જોવાનું ઓર ઇક્વલ છે કે નહીં, લેસ દેન ગ્રેટર દેન પછી. પહેલાં શું જોઈશું આપણે? ઓર ઇક્વલ છે કે નથી. નથી ઓર ઇક્વલ, તો આ જે આપણે રેખા જોડી દઈ એ જોડવાની તો છે જ. જોડી દીધી, પણ ડોટેડ લાઈન બનાવવાની. થઈ ગઈ ડોટેડ લાઈન. ઓકે, જો ઓર ઇક્વલ ના હોય,
જોઈ લેજો અહીંયા ફરીથી ઓર ઇક્વલ નથી. ઓર ઇક્વલ ના હોય તો ડોટેડ લાઈન બનાવવાની. ઓર ઇક્વલ હોય તો આપણે જે દોરીએ છીએ સીધી લાઈન સ્ટ્રેટ. ક્લિયર? પહેલો મુદ્દો, ઓર ઇક્વલ હોય તો સ્ટ્રેટ લાઈન, ઓર ઇક્વલ ના હોય તો આ રીતે ડોટેડ લાઈન. ક્લિયર? હવે જુઓ, આ જે રેખા છે એણે આ આલેખ પેપરનું સમતલ છે એના બે ભાગ કરી દીધા. એક રેખાની આ બાજુ ભાગ છે, દેખાય, અને બીજો આ બાજુ છે. એમાંથી કયો ભાગ ઉકેલગણમાં આવશે એ આપણે દર્શાવવું છે. તો શું કરવાનું એના માટે? આ સમીકરણ ફરીથી જોવાનું. આ હું રફ બતાવું છું, ખાલી તમને બતાવવા માટે. એવું કંઈ લખવાની દોરવાની જરૂર નહીં. આની લખવાની જરૂર નહીં, બતાવું છું ખાલી તમને. આ ઉગમ બિંદુ 0 0 છે. આ 0 0થી આ સમીકરણનું સમાધાન કરાવવાનું. એટલે એક્સના સ્થાને 0, વાયના સ્થાને 0 મૂકીશ તો 0 <5. આ જે અસમતા આવે છે 0 <5 એ સાચી છે કે ખોટી એ નક્કી કરો. 0 <5 સાચું કે ખોટું? સાચું. ટૂંકમાં 0 0 જે છે એ આ અસમતાનું સમાધાન કરે છે. તો આ રેખાના બે ભાગ છે, એક આ બાજુ એક આ બાજુ. એમાં 0 0 વડે સમાધાન થાય છે. એનો અર્થ આ 0 0 એટલે કે ઉગમ બિંદુ આપણે બોલીએ એ જે તરફ છે આ રેખાની એ તરફનો પ્રદેશ ઉકેલગણ છે. આ 0 0થી સમાધાન થયું એટલે એ તરફનો પ્રદેશ ઉકેલગણ. સમાધાન ના થાય તો સામેની બાજુનો, એની વિરુદ્ધ દિશાનો ઉકેલગણ. ક્લિયર? અત્યારે ઉકેલગણ 0 0 છે, એ તરફનો પ્રદેશ છે. તો આ બ્લુ પેન લઉં છું, કદાચ તમને દેખાય તો. 0 0 તરફનો પ્રદેશ, એમાં હું આવી આછી લાઈન દોરી દઈશ. તમારે પણ જો 2-3 કલરની પેન હોય ઘરે હાજરમાં અને આલેખ સરસ દોરવા હોય તો પહેલાં એક્સ અક્ષ વાય અક્ષ દોરીએ ને, એ એક કલરની પેન લેવાની. આ બે બિંદુ મૂકીને રેખા દોરું ને, એ બીજા કલરની પેનથી દોરવાની. અને આ પ્રદેશ બતાવું ને, એ ત્રીજા કલરની પેનથી. સરસ આલેખ દેખાય હોય તો, કંઈ જરૂરી નહીં, નહીંતર 2 કલર હોય તોય ચાલે. 2 કલરની પેન તો હોય જ. એક કલરની પેનથી આલેખને રેખાને બધું દોરશું, પછી બીજા કલરની પેનથી આ પ્રદેશ બતાવીશું. બોલો, છે સાવ સહેલું? હવે એક વસ્તુ સમજૂતીની છે, ખાસ કહી દઉં. આ છે તો સહેલું છે. મેં અહીંયા 0 0થી સમાધાન કરાવ્યું. કોનાથી કરાવ્યું? 0 0થી. એટલે કોઈ પૂછે કે સર ફરજિયાત છે 0 0થી? નથી ફરજિયાત. કોઈ પણ બિંદુથી સમાધાન કરાવી શકાય આલેખ પેપરનું, પણ હું મોટે ભાગે 0 0થી સમાધાન કરાવી. સહેલું પડે જોવું એટલે. ધારો કે કોઈ કહે 0 0થી નહીં, જુઓ આ 5 5 સુધી આલેખ છે, અહીંયા 6 દેખાય ને અહીંયા 6 દેખાય, તો આ બાજુ ક્યાંક આવે. કોઈ કહેશે મારે 6 6 થી સર સમાધાન કરાવું છું. જોજો, સોરી 5 છે રકમમાં. 6 6 થી સમાધાન કરાવું છું તો x 6 y 6, 6 ને 6 12. આ અસમતા જોવાની. સાચી કે ખોટી? 12 5થી નાના છે. સાચું કે ખોટું? ખોટું. એનો અર્થ આ 6 6 આ બાજુ છે, 6 6 આ રેખાની જે બાજુ છે એનાથી વિરુદ્ધ દિશાનો પ્રદેશ જવાબમાં આવશે. સમાધાન થાય તો એ તરફનો પ્રદેશ, ના થાય તો એનાથી વિરુદ્ધ દિશાનો પ્રદેશ. એ બિંદુ જે તરફ છે એનાથી વિરુદ્ધ દિશાનો પ્રદેશ. ક્લિયર? પણ હું મોટે ભાગે 0 0થી સમાધાન કરાવીશ. જ્યાં આ રેખા છે એ રેખા જ ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે ત્યાં જ હું ઉગમ બિંદુ સિવાય આ રીતે બીજું કોઈ બિંદુ લઈશ. બાકીના બધા દાખલામાં હું 0 0 જ લઈશ સમાધાન માટે. બોલો, ક્લિયર? એકદમ સારો ટોપિક છે, સહેલો ટોપિક છે. સરસ તૈયાર કરી દેજો. કારણ શીખવાનું જે અગત્યનું છે વધારે, એના બેઝ તરીકે આ જરૂરી છે. આગળના સ્વાધ્યાયમાં જે આવશે એનો બેઝ આ છે. એટલે પહેલાં આ શીખવાડી દઉં, પછી ત્યાં મારે આ શીખવાડવાની જરૂર નહીં પડે, ત્યાં સીધું આગળ જ જવાનું રહે. એટલે આ ખાસ તૈયાર કરજો. ઓકે? હવે જોજો,
2x વત્તા y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 આ ઇક્વલ સોરી આ ઇક્વલ એવું માની લેવાનું એક્સ વાય x0 મૂકો તો y6 y0 મૂકો y0 2x બરાબર 6 તો x બરાબર 3 બે જ કિંમત લેવાની એકવાર x0 બીજી વાર y0 તો આ બે બિંદુ પહેલું છે 0 6 બીજું છે 3 0 ધન જ છે પહેલું જ ચરણની જરૂર છે તો એ જ મોટું બતાવીશું ઓકે એક્સમાં જુઓ 3 સુધી જ જરૂર છે 1 2 3 વાયમાં 6 સુધી છે 1 2 3 4 5 6 હવે પહેલું બિંદુ મૂકીએ છે ને સાવ સહેલું 0 6 અહીંયા આવશે બીજું 3 0 આટલું જોઈશ એટલે હવે અસમતા જોઈશ ઓર ઇક્વલ છે કે નહીં પહેલાં એ જોઈશ છે ઓર ઇક્વલ એટલે સ્ટ્રેટ લાઈન આ હું એમને દોરું તમે જુઓ છો તમારી સામે દોરું છું સેજ આખી પાછી હોઈ શકે તમારે સ્કેલ લઈને દોરવાની એટલે સીધી આવે ઓકે દોરાઈ ગયું હવે આપણે અસમતા જોવાની શું છે અસમતા જોજો આ રફ છે આ કંઈ લખવું જરૂર નહીં મોટે થઈ જ જશે આ તો શરૂઆત છે એટલે બતાવું છું ઓકે તમારાથી તો મોટે થઈ જ જાય 0 0 મૂકો x0 y0 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 0 6 થી મોટા છે સાચી નહીં સાચી ખોટી છે તો 0 0 આ બાજુ છે સમાધાન ન થયું એનાથી તો આ 0 0 આ રેખાની આ બાજુ છે એની વિરુદ્ધ દિશાનો પ્રદેશ ઉકેલમાં આવે તો આ 0 0 ની વિરુદ્ધ દિશા એટલે આવી આ દર્શાવી દઉં એટલે ખ્યાલ આવી ગયો કે આ ઉકેલ ગણ છે બોલો ક્લિયર જુઓ સ્ટ્રેટ અને ડોટેડ બંને લાઈન આવી ગઈ એકવાર 0 0 થી સમાધાન થયું એટલે એ તરફનો પ્રદેશ એકવાર ન થયું એટલે એની વિરુદ્ધ દિશાનો પ્રદેશ ટૂંકમાં આ મુદ્દામાં જેટલા છે પ્રકાર બધા આવી ગયા હવે ખાલી પ્રેક્ટિસ કરવાની છે 6.2 સહેલું જ છે ઓકે તો થોડું થોડું આવે પાછું જોઈ લ્યો ચોથો જોઈએ y + 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2x આને ગોઠવી દો પહેલાં 8 આ y સામે 2x - y થઈ જાય તો આ ગોઠવી દઉં તો 2x - y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 થઈ ગયું હવે લખું ઇક્વલ સ્વરૂપે 2x - y બરાબર 8 x y x0 ઓછા y બરાબર 8 તો y બરાબર ઓછા 8 y0 2x બરાબર 8 તો x બરાબર 4 હવે જોઈએ અહીંયા જુઓ વાયમાં ઋણ છે એક્સમાં ધન છે એક્સ ધન વાય ઋણ ચોથું ચરણ તો આલેખ ચોથા ચરણની જરૂર છે તો ચોથું ચરણ મોટું દર્શાવીશું જે ચરણની જરૂર હોય એ રાખીશું જુઓ આ બિંદુ છે 0 - 8 આ છે 4 0 ઓકે તો એક્સમાં 4 1 2
3 4 વાય માં -8 સુધી છે. -1 -2 -3 -4 -8 આવી ગયા. ઓકે, હવે જુઓ 0 - 8 0 - 8 એટલે અહીંયા આવે 4 0 અહીંયા આવશે. હવે જોઈશું ઓવર ઇક્વલ છે કે નહીં. છે ઓવર ઇક્વલ તો સ્ટ્રાઇટ. ઓકે, 0 0 થી સમાધાન કરાવું છું. આ રહ્યું સમીકરણ 2x - y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. 0 0 x y બંને 0 0 મૂક્યા. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 સાચી છે અસમતા. 0 8 થી નાના થાય તો 0 0 તરફનો પ્રદેશ એટલે આ રેખાની આ 0 0 ઉગમ બિંદુ તરફનો પ્રદેશ. આ થઈ ગયો ઉકેલગણ. આ પ્રદેશ ઉકેલગણ થઈ ગયો. છે એકદમ સહેલું. મસ્ત તૈયાર કરી દો. સાતમો દાખલો જોજો. -3x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6. -3x + 2y ઇઝ ઇક્વલ ટુ -6. આવું માની લઈશું. x y x0 x0 મૂકું 2y બરાબર -6 y -3 y0 -3x બરાબર -6 તો ઓછા ઓછા વત્તા x બરાબર 2. આવી ગયું. આ પહેલું બિંદુ છે 0 - 3. આ છે 2 0. તો ફરી x અને y ઋણ ચોથા ચરણની જ જરૂર છે આમાં બી. તો ચોથું ચરણ જ મોટું લઈશું. x y થઈ ગયું ચોથું ચરણ મોટું. એક્સમાં 2 ની જ જરૂર છે તો સરસ જગ્યા રાખીને આપણે આલેખ દોરી શકીએ. તમારે એટલો મોટોય નહીં દોરવાનો, પછી તમને સ્કેલમાં પ્રોબ્લેમ થાય. માપનો દોરવાનો, બહુ મોટો બધો દોરવાની કંઈ જરૂર નહીં હો. વાયમાં -1 -2 -3 0 - 3 2 0 ઓર ઇક્વલ છે તો સ્ટ્રેટ લાઈન. ઓકે, હવે 0 0 થી સમાધાન કરાવું. -3x + 2y x0 y0 0 - 6 થી મોટા અસમતા સાચી છે. ટૂંકમાં આ રેખાની 0 0 તરફનો પ્રદેશ, આ રેખાની 0 0 આ બાજુ છે તો એ તરફનો પ્રદેશ ઉકેલગણ થશે. આ થઈ ગયું ઉકેલગણ. છે સાવ સહેલું, આવડી જશે. ફર્સ્ટ ક્લાસ. જોઈ લો. જો 9મો દાખલો y <-2. તો આ તો આપણે y બરાબર -2 જ સમજી લેવાના. આવી રકમનું શું થાય જોજો. y માં ઋણ દિશા, આના યામ લખું ને એટલે 0 - 2 લખાય કે x0 મૂકું તો બી y -2. તો y માં -2 ઋણ દિશામાં આવશે ને.
જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ઓકે, આ -1, આ -2, -1 -2 થયું. આના x0 મૂકું તો -2 એટલે અહીંયા આવે. હવે કોઈ કહેશે સર x1 મૂકો તો બી y તો -2 જ થયા એટલે x1 y -2 આમ આવે. કોઈ કહેશે સર -1 મૂકો x તો બી y તો -2 જ આવે, અહીંયા આવશે. બોલો ક્લિયર? આમાં શું થાય, y બરાબર -2 એટલે y બરાબર -2 જ લેવાનું. x ની કોઈ પણ કિંમત માટે y -2 એટલે x1 લ્યો તો બી y -2. કોઈ કહેશે સર ઓલું બનાવો તો y આ ફિક્સ -2 -2 -2, આ 0 લઉં, 1 લઉં, -1 લઉં. આ મેં દોર્યું છું. ઓકે, સીધું કહું તો y ની કિંમત -2 છે, એમાંથી પસાર થતી આવી રેખા આવે. આ ડોટેડ એટલે કે ઓર ઇક્વલ નથી, જોઈ લ્યો પહેલાં, એટલે ડોટેડ લાઈન લીધી. ઇક્વલ હોત તો સ્ટ્રેઇટ લેત. હવે આ ખરેખર શું છે, આપણે 11મા ધોરણમાં જ આગળ એક પ્રકરણ ભણવાનું છે, રેખાઓ. એની ભાષામાં બોલું તો આ y બરાબર -2 એ y બરાબર -2 માંથી પસાર થતી x અક્ષને સમાંતર રેખા છે. એને સારી ભાષામાં બોલાય સમક્ષિતિજ રેખા. શું બોલાય સારી ભાષામાં? સમક્ષિતિજ રેખા. x અક્ષને સમાંતર દોર દેવાની y બરાબર -2 માંથી. અહીંયા કોઈ લખે કે y બરાબર 2 તો +2 માંથી x અક્ષને સમાંતર. કોઈ લખે y બરાબર 3 તો 3 માંથી x અક્ષને સમાંતર. ક્લિયર? ઓર ઇક્વલ નથી એટલે ડોટેડ, ઓર ઇક્વલ હોય તો સ્ટ્રેઇટ. એ આ પ્રકરણનું. હવે જુઓ શું થાય. આ કશું જરૂર નથી હો, આ તો ખાલી, બાકી તમારે તો આટલું જ દર્શાવવાનું હોય. હવે જોઈએ કઈ બાજુનો પ્રદેશ છે. જુઓ, જો 0 થી સમાધાન કરાવો, 0 0 x0 એ તો ઓકે, y0 મૂકું તો 0 લેસ ધેન -2 નથી થતું. એટલે આ 0 0 તરફનો પ્રદેશ નહીં, એની વિરુદ્ધ દિશા. 0 0 આ બાજુ છે, આ રેખાની ઉપર, તો એની વિરુદ્ધ દિશા એટલે આ થઈ ગયો પ્રદેશ. અને આમ બી y લેસ ધેન -2 -2 થી નાની સંખ્યા કઈ બાજુ આવે? આ બાજુ જ આવે ને, તો એ બાજુનો પ્રદેશ. આમાં તો સીધું હોય. ઓકે, તો આ થઈ ગયો 9મો. એવો જ 10મો છે, x ગ્રેટર ધેન -3. ઋણ છે x, ટૂંકમાં ધનની જરૂર નથી. તો y આ x -1 -2 -3. ઓકે, આનો અર્થ એવો કે x બરાબર -3. હવે જુઓ, કોઈ કહેશે સર કોષ્ટક બનાવો ને, બનાવીએ. y0 મૂકું તો બી x -3, y1 મૂકું તો બી x -3, y-1 મૂકું તો બી -3. x ફિક્સ y ની કોઈ પણ કિંમત માટે, એટલે આને 1 કહી દઉં, અહીંયા -1 કહી દઉં. ઓકે, તો 0 -3, સોરી -3 0 અહીંયા આવશે, -3 -1 અને 3 1. ઓર ઇક્વલ નથી એટલે આમાંથી પસાર થતી ડોટેડ લાઈન. થઈ ગઈ. સીધું કહીએ રેખાઓ પ્રકરણની ભાષામાં તો x બરાબર -3 એટલે x બરાબર જ્યાં -3 હોય એમાંથી પસાર થતી x અક્ષને લંબ રેખા. શું છે? x બરાબર -3 એટલે -3 માંથી પસાર થતી x અક્ષને લંબ રેખા. -3 માંથી પસાર થતી x અક્ષને લંબ સીધી દોરી જ નાખવાની હોય. સારી ભાષામાં આને શિરોલંબ રેખા કહેવાય. શું બોલાય? શિરોલંબ. એટલે અહીંયા તમને કોઈ આપે કે x બરાબર 1 તો અહીંયા 1 હોય તો 1 માંથી પસાર થતી x અક્ષને લંબ રેખા દોરી દેવાની. કોઈ આપે x બરાબર 3 તો કે 3 માંથી પસાર થતી x અક્ષને લંબ.
एक्स बराबर -1 तो कि -1 पसार थती एक्स अक्षने लंब। ख्याल आई गयो? देखाव प्रकरणमां आवशे आगळ आ बधा शब्दो। हवे जोई लो एक्सनी किंमत -3 थी मोटी। हवे डायरेक्ट कई खबर पड़े -3 थी मोटी आ बाजू होय छतांय कोई कहेशे समाधान करावो 0 > -3 0 छे -3 थी मोटा थाय એટલે 0 0 आ बाजू छे आ रेखानी आ बाजू छे ए तरफनो प्रदेश उकेलमां आवे। आ थई गयो उकेलगण आ बाजूनो प्रदेश। बोलो क्लियर? हवे जुओ स्वाध्याय 6.2 मां 10 दाखला छे। केटला? 10। आ 10 ए 10 तमारे होमवर्क में कर देवाना। क्लियर? आ वात छे बधा सहेला छे। 6 तो मैं कराई दीधा 10 मांथी 4 ज बाकी राख्या छे। ओके ए 4 जाते गणो એટલે થોડીક વધારે સારી રીતે ખબર પડી જાય। કરી દો આટલું। હવે જુઓ આપણે સ્વાધ્યાય 6.3 શરૂ કરીશું। આ આલેખ શીખી ગયા જ છો પણ એકના બદલે બે સમીકરણ આવશે એટલે બે સમીકરણ એટલે આપણે ઉકેલ કહીએ। એ ઉકેલનો પ્રદેશ આલેખમાં બતાવવાનો છે। બંને સમીકરણનો ઉકેલ ગણ બતાવવાનો છે આલેખમાં। ઓકે જોજો આ x > 3 y > 2 આ તમને આવડી ગયું। હવે આવડી ગયું ને? ધન જ છે। જોજો આ x આ y 1 2 3 4 થઈ ગયું। 1 2 3 આ તમને આવડી ગયું। x = 3 ઓર ઇક્વલ છે તો સ્ટ્રેટ લાઈન 3 માંથી પસાર થતી આ 3 છે એવું માની લ્યો। ઓકે एक्स अक्ष ने लंब रेखा ठीक है। एक्स बराबर 3 मांथी पसार थती एक्स > 3 एक्स નું મૂલ્ય 3 અથવા 3 થી મોટું કઈ બાજુ હોય? આ બાજુ થઈ ગયું। ઓકે આ एक्स अक्ष હજી જરાક મોટો કરી દો। ओके y > y बराबर 2 मांथी पसार थती एक्स अक्ष ने समांतर रेखा आज छे एवं मानी लो। आ y बराबर 2 रेखा आ x बराबर 3 रेखा। ओके हवे y નું મૂલ્ય 2 થી મોટું એટલે આ બાજુ આવે। ઓલું 0 0 થી જોઈ શકાય હો એમાં કંઈ વાંધો નહીં પણ તમને સીધી જ ખબર પડે કે y 2 થી મોટા આ તરફ આવે આવશે। જુઓ જો બે પ્રદેશ ભેગો ક્યાં થયો? આટલામાં થયો આટલામાં એ ઉકેલ ગણ છે। હવે એને બીજા કલરની પેનથી બતાવી દઈશ। આટલો પ્રદેશ ઉકેલ ગણ થઈ ગયો। હવે જો આ પહેલો જ દાખલો હતો એટલે મેં શું કર્યું? પહેલાં આ પહેલી રેખા એનો પ્રદેશ બતાવ્યો પછી આ બીજી રેખા એનો પ્રદેશ અને બેનો છેદ બતાવ્યો। આવું જ્યારે હવેના આગળ જતા સમીકરણ આવશે ને ત્યારે આવું બધું બતાવીશ ને બહુ ગૂંચવણ થઈ જશે। તમે અંદર કન્ફ્યુઝ થઈ જાઓ। એના કરતાં શું કરાય બતાવું। જોજો એક સાવ નાનો આલેખ દોરીને। આલેખ નાનો મોટો તમને ખબર જ છે જેમ કરવું એમ થાય સ્કેલમાં ફરે। જુઓ આ 1 2 3 આ 1 2 आ एक्स बराबर 3 एमांथी पसार थती एक्स अक्ष ने लंब रेखा आ ग्रेटर देन जो एटले मने खबर छे आ बाजुनो प्रदेश टूंकमां उकेल गण आ बाजू क्यांक छे आ बाजू तो नथी ज। हवे y बराबर 2 दोरीश। आ y बराबर 2 y > 2 तो के आनी उपर जो आ बाजू तो हतो ज नहीं आ बाजू ज हतो एमां आ रेखा दोरी तो 2 भाग बने का आ बाजू ने का आ बाजू तो ग्रेटर देन एटले उपर तो फिक्स थई गयो आ प्रदेश।
તો ખાલી એટલો જ પ્રદેશ હું બતાવીશ. જુઓ છે, જોવું સહેલું પડે, દેખાય બી સારું. એટલે હવે બીજા દાખલાથી આવું કરીશ. ઘણા આવું કરતા હોય છે એટલે પહેલાં દાખલા મેં બતાવ્યું, અને ઘણા સર બી શીખવાડે છે કે પહેલાં એક પ્રદેશ બતાવો, પછી બીજો, છેલ્લે ઉકેલ ગણ. 3-4 કલરની પેન જોઈ, જો પહેલાં એક કલરની પેનથી આલેખ દોર્યો, બીજા કલરની પેનથી એક સમીકરણનો આલેખ, ત્રીજા કલરની પેનથી બીજા સમીકરણનો આલેખ, અને ચોથા કલરની પેનથી આ ઉકેલ ગણ બતાવવાનો. 4 કલરની પેન રાખવાની, ધીમે ધીમે સરસ દોરવાનું, ટાઈમ પાસ થાય, મજા આવે. ઘણા કરતા હોય છે. તમારે કરવું હોય તો કરી શકો. મેં તમને માહિતી આપી દીધી. હું શું કરીશ, તમને આ બતાવીશ. અને પેપર માટે આટલું જ જરૂરી છે, આ બતાવું છું, બીજું કંઈ જરૂરી નહીં. કે પહેલાં એક સમીકરણ, એનો પ્રદેશ જોઈ લઈશ. આ x > 3 ફરીવાર, એટલે મેં જોઈ લીધું કે આ બાજુ આવશે. ટૂંકમાં આ તો કેન્સલ જ કરી દીધો. પછી જ મેં દોર્યું y = 2 ગ્રેટર ધેન છે, એટલે કે એની ઉપર. હવે આ રેખા દોરી એટલે ફિક્સ થઈ ગયું. તો આ રેખા તો આ બાજુ જવાનું નથી, એટલે આ બાજુ જવાનું હતું. આ રેખા આવી એટલે કા ઉપર આવે ને કા રેખાની નીચે આવે. એટલું તો ફિક્સ હતું. ગ્રેટર ધેન જોયું એટલે ઉપર, તો કે આ પ્રદેશ. ક્લિયર? ઓકે. હવે આ રીતે 2 સમીકરણ હોય, 3 હોય, 4 હોય, કોઈ ચિંતા નહીં કરવાની. બધાનો ઉકેલ ગણ આલેખમાં આ રીતે બતાવી શકાય. આવશે ધીમે ધીમે કરીએ આપણે. જો બીજો દાખલો, 3 સમીકરણ છે. આ 2 તો સીધા દોરાશે, x1 અને y2. આનું જોવાનું છે. xy x0 અહીંયા જ મૂકીને જોઈ લઉં છું. x0 2y = y 12, તો y6. y0 મૂકું એટલે 3x = 12, તો x = 4. હવે જુઓ છે, બધી સંખ્યા ધન છે. આ 0 છે, 4 0. તો પહેલા જ ચરણની જરૂર છે. આ x અક્ષ, આ y અક્ષ. y માં 6 સુધી ને x માં 4 સુધી જરૂર છે. 1 2 3 4. y માં 6 સુધી 1 2 3 5 6. ઓકે. પહેલું આ મૂકી દઉં, 0 6, બીજું 4 0. ઓર ઇક્વલ છે કે નહીં જોઈ લઈશ. એ બધા નિયમો એના જ રહ્યો. ઓર ઇક્વલ હોય તો સ્ટ્રેટ લાઇન, ના હોય તો ડોટેડ. છે ઓર ઇક્વલ, સ્ટ્રેટ લાઇન. હવે 0 0 થી સમાધાન કરાવું. જોજો, આ રફ છે. હવે તમને આવડી ગયું છે મોટે. આ 0, આ 0. કેવું છે? સાચું. ટૂંકમાં આ રેખા નીચે આપણે આમ દર્શાવતા હતા, પણ હવે દર્શાવીશ નહીં, ખાલી જોજો. ફરી વાર બતાવું છું. આ 0 0 તરફનો પ્રદેશ. એટલે મેં જોઈ લીધું કે આ રેખાથી 2 ભાગ થયા, એક ઉપરનો ભાગ, એક આ બાજુનો. તો આ બાજુનો ભાગ છે ઉકેલ ગણમાં, એટલે હવે આ બાજુ તો જોવાની જરૂર જ નહીં. ક્લિયર? આટલું છે આ બાજુ, એ નક્કી થયું. હવે જોજો આ લઈશ, x = 1. તો એ તો ખબર જ છે કે ઓર ઇક્વલ છે એટલે સ્ટ્રેટ લાઇન દોરવાની છે, અને x = 1 માંથી પસાર થતી. આ x = 1. આ સમીકરણ છે 3x + 2y = 12. રેખા તો ઇક્વલ જ કહેવાય ને. હવે જુઓ, x > ≤ 1, xનું મૂલ્ય 1 કરતાં મોટું. કોઈ સીધી ખ્યાલ ના આવે તો 0 મૂકો. 0 > 1 ના થાય. આ રેખા એની 0 આ બાજુ છે. સમાધાન ના થયું એટલે વિરુદ્ધ દિશાનો પ્રદેશ, એટલે આ બાજુ. અને આમ બી x > 1 એટલે આ 1 ની આ બાજુ આવે. હવે જોજો, આ રેખાની નીચે 1 ની આ તરફ, એટલે આટલો પ્રદેશ ફિક્સ થયો. 1 ની તો આ બાજુ જવાનું છે, આની આ બાજુ નથી જવાનું. 1 ની આ બાજુ, આની આ બાજુ. તો જુઓ, અહીંયાથી આ છેદથી શરૂ થયું, કારણ કે અહીંયા આ બાજુ હશે ને અહીંયા આ બાજુ હશે, એટલે તો આવે નહીં. આ છેદથી
આ ખૂણો દેખાય, એની વચ્ચેનો પ્રદેશ જવાબમાં આવે. આટલું ફિક્સ થઈ ગયું. આ બેનો ઉકેલ ગણ ખાલી હોય ને તો આટલો આવે, આ પ્રદેશ. પછી આમ આગળ જતો જાય પણ આ પ્રદેશ આવે. આમ ફિક્સ કરતો જઈશ, દોરીશ નહીં, એ પ્રદેશ બતાવીશ નહીં, પછી બહુ ગૂંચવાડો થઈ જાય. તો આ ખૂણાની અંદરનો પ્રદેશ ફિક્સ થયો. હવે આ ત્રીજું દોરીશ, y બરાબર 2. તો આ y બરાબર 2 માંથી x અક્ષને સમાંતર રેખા. ઓકે, જુઓ આ ખૂણો ફિક્સ હતો. ફરી વાર આ ખૂણો ફિક્સ હતો. આ વચ્ચે રેખા દોરી એટલે બે ભાગ થયા. એક આ ઉપરનો ભાગ થયો, એક આ નીચે તરફનો. જો નીચે તરફનો ભાગ આવશે તો આ બતાવી દઈશ, આ બધું. અને ઉપર તરફનો ભાગ આવશે તો આ ત્રિકોણ ફિક્સ થઈ જશે. અહીંયા જુઓ જોઈએ, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 છે, y થી ઉપર, 2 થી મોટા આ બાજુ, એટલે આ ત્રિકોણ ફિક્સ થયું. કોઈ કે સર ના ખબર પડી, આ રહ્યું 0 0, આ y બરાબર 2, 0 મૂકો, 0 ગ્રેટર ધેન 2 નથી, એટલે આની આ 0 બાજુને ઉપર, તો આ રેખાની ઉપર, એટલે આ પ્રદેશ. આ ખૂણો તો ફિક્સ હતો જ. એટલે હવે હું શું કરીશ, આ બતાવી દીધો. ક્લિયર? આ ઉકેલ કરો. ફરી એકવાર નાનો આલેખ દોરીને બતાવું, જોજો. આ 0 6 4 0, જુઓ એકદમ 0 6 અહીંયા હોય, 4 0 અહીંયા હોય. આ સમતાનું 0 0 થી સમાધાન કરાયું, થયું સમાધાન. એટલે આની આ બાજુ ટૂંકમાં નીચે આવવાનું છે, આ બાજુ નથી જવાનું. ઓકે, હવે x બરાબર 1 લીધું, તો કે આ x બરાબર 1. અહીંયા ગ્રેટર ધેન છે એટલે કે આની આ બાજુ, આની આ બાજુ, આની નીચે, એટલે આ જે ખૂણો છે અહીંયાથી આ જુઓ બ્લેક કરી દીધો, આ ખૂણો, એની વચ્ચેનો પ્રદેશ આવશે એટલું નક્કી થઈ ગયું કે જે છે આટલામાં ક્યાંક છે. હવે y બરાબર 2 દોર્યા, આ y બરાબર 2, y ગ્રેટર ધેન 2 છે તો ઉપર. તો જુઓ આ પ્રદેશ ફિક્સ હતો, આ રેખા દોરું એટલે કે આ ઉપર આવે તો આ ત્રિકોણ, અને નીચે આવે તો આખું આ થાય. ઉપર આવે એટલે આ ત્રિકોણ થઈ ગયું. હવે થોડુંક સમજવાનું ચાલુ થયું. અને આવા જે આલેખ છે એ 3 માર્કના દાખલામાં પૂછાય છે. ક્લિયર? એટલે હવે પૂછાવાનું શરૂ થઈ ગયું. 6.2 ના પૂછાય, પૂછાય શું? 6.3. પણ આ શીખવું હોય તો પહેલાં શું શીખવું પડે? 6.2 શીખવું પડે ને. બેઝ વગર સીધું થાય આગળ? ના થાય. પહેલાં 6.2 જ સારી રીતે શીખવું પડે. એ સમજાય એટલે આવડી જાય. પછી આમાં થોડુંક ધ્યાન રાખવાનું, નાનકડું. જોઈ લો. આજે આપણે હવે આટલું રાખીશું. આ 6.3ના ત્રીજા દાખલાથી આગળ નવા લેક્ચરમાં લઈશું. બરાબર? પહેલાં જરાક બેઝ બનાવીને શીખી લ્યો, આ ક્લિયર કરી લ્યો, પછી આગળ પ્રેક્ટિસ કરીએ. આજે બધા સરસ રીતે આ મુદ્દો ક્લિયર કરી લેજો, એટલે કાલથી દાખલા ફટાફટ સમજાય. ઓકે, મળીએ કાલે.